હાલો મારા કલેજો તમારા માટે ફર્નિચરનો સ્માર્ટ વિડીયો લઈને આવી ગઈ છું, જેમાં તમે જોઈ શકો છો આપણે આ મસ્ત મજાનો ચીલનો કઠોળો કર્યો છે। આપણે બહાર પલ્લે એટલે આપણે ચીલ વસ્તુ વાપર્યું છે અને આપણે નીચેથી ફ્લોરિંગથી આપણે 1.5 ઇંચ ઊંચો રાખ્યો હોય। નીચે આપણે માર્બલના ડગરા માર્યા તમે જોઈ શકો। આપણે રનિંગ આપણે 90 ફૂટની આજુબાજુનો કઠોળો છે। આ તમે જો એટલો આપણે લાંબો કઠોળો છે અને આની આપણે સ્માર્ટ ડિઝાઇન કરી એ પણ તમે જો મસ્ત મજાની આપણે અહીંથી ડિઝાઇન પાડી। આપણા પાછળનો કઠોળો હોય સિમ્પલ આપણે પાછળ પેક કરવા માટે બનાવ્યો હોય અને આ તમે જો મારા કલેજાઓ આપણે આમાં 2.5 ઇંચનો ગેપ રાખેલો હોય અને આપણે મોલ્ડિંગ ડિઝાઇન કરી ખાલી ઝૂમ કરું તમારા જો કલેજા જો એક નંબર લાગે ને કે આમાં કંઈ ઘટાય નહીં હો। અને હાલો તમને આના દરવાજા દેખાડું, એ પણ એવા ડિઝાઇન વાળા કે તમને જોઈને મજા આવી જાય છે। તમે જો આપણે ડિઝાઇનને આપણે દરવાજાની એવી પાડીએ, આપણે દરવાજાને ખોલવાની એ રીતે રાખ્યા આપણે। તો આપણે અત્યારે સ્ટોપર ખોલશું અને આપણા સિંગલ દરવાજો ખુલશે। તમે જુઓ આપણે આ સિંગલ દરવાજો અત્યારે ખુલ્લો। હવે આપણને એમ લાગે પબ્લિક વધી જાય તો આપણે જો સાઈડમાં આપણે તાળી આપી છે તો આપણે આ તાળી ખોલી નાખશું। તમે જો અત્યારે આપણે આ તાળી ખોલશું એટલે સીધા આપણે આ બીજો દરવાજો ખુલી જાય છે। તો મસ્ત મજાનો આપણે સીધો દરવાજો ખુલી ગયો રહ્યો અને ગેપ થઈ ગયો આપણે મોટો 6 ફૂટનો ગેપ થઈ ગયો, 5.5 થી 6 ફૂટનો આવો મોટો ગેપ એ। અને જે આપણને લાગે આ દરવાજો હજી નાનો પડે તો આપણે આ દરવાજો અહીંયા આમ વારી દઈશું અને પછી આપણે જઈશું ઓલકાના દરવાજે। એ તમે દરવાજો તમને એ પણ ખોલીને દેખાડું તો તમે વિડીયો કન્ટિન્યુ જોઈજો। તો આ દરવાજો આપણે તો જો આ તાળી ખોલી નાખો એટલે આ ગેપ થઈ જાય હજી મોટો તમે જો। તો આ ગેપ અત્યારે આપણે થઈ ગયો હોય મિનિમમ ઓછામાં ઓછો આપણે 7 થી 7.5 ફૂટનો ગેપ છે। તો આપણે આવા મોટા ગેપમાં ગમે વસ્તુ હોય તો વહી જાય, એના માટે આપણે 3 દરવાજા કર્યા છે। તો તમને અમારું કામ કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરજો અને અમારા પેજ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરજો। તો આવા નવા વિડીયો તમારા ફર્નિચર માટેના અને ફાર્મિંગ માટેના 2 વિડીયો આપણે લાવતા રહીશું। તો ખાસ એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બાકી મળશું કંઈક નવો વિડીયોમાં। ત્યાં લગી બાય બાય અને ખાસ એક કમેન્ટ કરી નાખજો મસ્ત મજાની, જો લાગે ને રૂડો એક નંબર।